ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 122 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ જ્યારે વલસાડના કપરાડામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં વરસાદી માહોલ છવાયો છે। 24 કલાકમાં ઉનામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો। મચ્છુન્દ્રી, રાવલ, શાહી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ભારે વરસાદની આગાહી દરમિયાન તંત્ર હવે એલર્ટ મોડ પર છે। ગીર સોમનાથનો રાવલ ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે। રાવલ ડેમમાં પાણીની આવક વધતા 4 દરવાજા 3 ફૂટ ખોલાયા। ડેમની હાલની સપાટી છે 148.85 મીટર। ત્યારે ઉના સહિત નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી સુરતના ઉકાઈ ડેમમાં પાણી છોડાયું। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.07 ફૂટ જ દૂર છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 344.93 ફૂટે પહોંચી છે। ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। ગુજરાતના 206માંથી 147 જળાશયો હાઈ એલર્ટ પર છે। ભારે વરસાદને પગલે મોટાભાગના જળાશયો છલકાયા। સૌરાષ્ટ્રના 69, મધ્ય ગુજરાતના 13, કચ્છના 10 અને દક્ષિણ ગુજરાતના 9 જળાશયો છલકાયા। ગુજરાતના અનેક બંદરો પર લગાવાયા છે 3 નંબરના સિગ્નલ। બંગાળની ખાડીમાં વરસાદની ભારે સિસ્ટમ મજબૂત થતા બંદરો પર સિગ્નલ લગાવાયા। દ્વારકા, અમરેલી અને જૂનાગઢમાં લગાવાયા છે સિગ્નલ। જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો। ગિરનાર પર્વત પર પડ્યો ભારે વરસાદ। વરસાદને પગલે દામોદર કુંડમાં નવા નીર આવ્યા। દામોદર કુંડ છલકાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા। દ્વારકામાં વરસેલા વરસાદથી ગરબા સંચાલકોને મોટું નુકસાન। સર્કિટ હાઉસ પાછળ વરસાદથી થયું નુકસાન। ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા આયોજકો ચિંતામાં। હજુ પણ ભારે વરસાદની આગાહી। ભરૂચમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને પડી રહી છે હાલાકી। ભરૂચના ગાંધી બજાર 4 રસ્તામાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। અમદાવાદના વિરમગામ સહિતના પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના ભરવાડી દરવાજા, નાના પરકોટા, મોટા પરકોટા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ભરૂચ શહેરભરમાં અવિરત વરસાદ। ધોધમાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના સેવાશ્રમ માર્ગ, પાંચબત્તી, કસક સર્કલ પર ગોઠણસમાં પાણી ભરાયા। અમદાવાદના દેત્રુજ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। રામપુરા સહિત પંથકમાં ભારે વરસાદ પડ્યો અને ભારે પવન સાથે વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરત જિલ્લાના વહેવલ ગામેથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદના કારણે અનેક ઘરોના પતરા અને નળિયા ઉડી ગયા। મહુવાના ધારાસભ્ય મોહન ઘોડિયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી। અસરગ્રસ્તોને રહેવા જમવાની સગવડ કરી આપી। સુરત જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે। કલેક્ટર માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। પશુપાલકોને ખેડૂતોની યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય કરાયા। નવસારીના તલાવચોરા ગામના પટેલ ફળિયામાં પતરા ઉડ્યા। ઘરની બાજુમાં આવેલ કોઢારમાં પશુઓ દબાયા। વૃદ્ધ મંદિરે જતા આબાદ બચાવ થતા ભગવાનનો આભાર માન્યો। સ્થાનિકોએ ઇજાગ્રસ્ત પશુઓને પ્રાથમિક સારવાર આપી। નવસારીમાં વાવાઝોડાના કારણે સિણધઈ ગામમાં તબાહી। 150થી વધુ ઘરોના પતરા તેમજ નળિયા ઉડી ગયા। કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા। તંત્ર થકી ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓની કીટ પણ આપવામાં આવી। નુકસાનીનો બનશે રિપોર્ટ। નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ ચીખલીના તળાવચોરા ગામની મુલાકાત લીધી। રાજાફળિયા અને શામળફળિયાના નુકસાનીની કરી સમીક્ષા। તાત્કાલિક વીજળી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટેની સૂચના આપી। વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે પર પાણી ફરી વળ્યા અને લો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર। વલસાડમાં ભારે વરસાદને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ। કલેક્ટરે શાળાઓ અને આંગણવાડીમાં જાહેર કરી રજા। આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। વલસાડ જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે ભારે નુકસાની। ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા। સાંસદ ધવલ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી। અધિકારીઓને સર્વે કરીને લોકોને સહાય આપવા સૂચના। વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ભારે નુકસાની। જિલ્લામાં 150થી વધુ વૃક્ષો અને 100થી વધુ વીજપોલ ધરાશાયી થયા। અનેક ઘરોના પતરા ઉડ્યા અને 33 જેટલા રસ્તાઓ બંધ થયા। તંત્રએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી। અરવલ્લીના બાયડમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ ધરાશાયી થયું। બાયડ દેગામ હાઈવે પર વૃક્ષ પડતા રસ્તો બ્લોક। સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો।
દાહોદના મોટા પાડલા ગામમાં વીજળી પડતા 4 લોકો ઇજાગ્રસ્ત, 2 બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત. ખેતરમાં ફૂલ એકત્રિત કરતા સમયે પડી હતી વીજળી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. છોટાઉદેપુરમાં સુખી ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલાયો. ડેમમાંથી 2083 ક્યુસેક પાણી ભારેજ નદીમાં છોડાયું. પાણી છોડાતા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમની હાલની સપાટી 147.74 મીટરે પહોંચી. વલસાડ જિલ્લામાં મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 10 દરવાજા ખોલાયા. ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું. કિનારા નજીકના ગામોને સાવચેત રહેવા સૂચના.